મોરબીમાં વ્યાજખોરો સામેના લોકસંપર્ક કાર્યક્રમમાં ઘટસ્ફોટ થયો છે। લોકસંપર્ક અભિયાનમાં ભાજપના જ નેતા સામે રજૂઆત થઈ છે। ભાજપના મહામંત્રી સામે જમીન વેચ્યાથી લઈ નાણાં નહીં આપ્યાની રજૂઆત થઈ। ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ રજૂઆત થઈ છે। રેન્જ આઈજી એસપી અને ધારાસભ્યોની હાજરીમાં રજૂઆત આવતા ખળભળાટ। ધારાસભ્ય કાંતિ અમૃતિયાની અરજદારને આશ્વાસન કોઈ પણ પક્ષનો હશે કડક કાર્યવાહી થશે તેવું એમએલએ કાંતિ અમૃતિયાએ કહ્યું। આજ અંગે વિગત આપશે અમારી સાથે ભાસ્કર જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભાસ્કર, આખરે અહીંયા શું રજૂઆત કરવામાં આવી હતી વ્યાજખોરોને લઈ? હજી વિકાસ, આજે જે મોરબીમાં રેન્જ આઈજી આવ્યા હતા અને એની ઉપસ્થિતિમાં એસપી તેમજ મોરબી અને ટંકારાના ધારાસભ્યોની હાજરીમાં એક આ લોકસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જે વ્યાજખોરોના ત્રાસ અથવા અન્ય લોકોને કોઈ પણ રજૂઆત હોય તે લોકોને ધારાસભ્ય દ્વારા સામેથી બોલાવવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તે સમય દરમિયાન જે એક અરજદાર છે તેમના તરફથી એક રજૂઆત કરવામાં આવી હતી કે મોરબી જિલ્લા ભાજપના જે મહામંત્રી છે નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, તેમના દ્વારા તેની જમીન વેચાતી લેવામાં આવી હતી અને 85 લાખનો સોદો કરવામાં આવ્યો હતો, જેમાંથી 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા છે 3 માસમાં ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો। પરંતુ આ 3 માસને બદલે 4 વર્ષ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી જે બાકીના 65 લાખ રૂપિયા છે તે ચૂકવવામાં આવ્યા નથી અને જ્યારે પણ આ રૂપિયા માંગવામાં આવે છે ત્યારે ત્યાં જિલ્લા ભાજપના મહામંત્રી છે તેના દ્વારા ધમકીઓ આપવામાં આવે છે અને તેમના વિરુદ્ધ એક ખોટી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। ત્યારે હવે આ જે રજૂઆતને લઈને જે અરજદાર છે તેને એસપી રેન્જ આઈજી તેમજ તે ધારાસભ્યોને પણ કહ્યું હતું કે ભવિષ્યમાં પણ જો તેમને કંઈ પણ થશે તો તેમની જવાબદારી પણ જે આ ચાર જે 2 ધારાસભ્યો અને એસપી તેમજ રેન્જ આઈજી રહેશે। ત્યારે આગામી સમયમાં જે આ જિલ્લા ભાજપના જે મહામંત્રી છે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક વિકાસ। બિલકુલ, આભાર ભાસ્કર અમારી સાથે જોડાવા બદલ। તો આખરે અહીંયા શું વાતચીત થઈ હતી, શું મુદ્દો ઉઠાવવામાં આવ્યો તે પણ સાંભળી લઈએ। અરજી કરી તો પોલીસ ખાતે આપી કેસ કરી સાંભળો સાહેબ, પછી અત્યારે જમીન ઉપર કબજો કરી લીધો બોલો તો સાહેબ સાંભળો, આ 4 વર્ષથી લડી 1 કલાક અરજી કરી લઈ ગયો તો આ બેને મૂકી દીધા। પછી આને પૂછ્યું તમે કોને આ ચક્ર 2022 થી લડી અરે શું નિરાકરણ ખિલાફ જીવો નથી તો નિરાકરણ રાખવાનું કામ કરો એક રૂપિયા બિલ આજે બરાબર આપો સાહેબ સામે કોઈને કઈ નથી જે તે સમય ક્યારેક અમારા મિત્ર છે મારી બાજુમાં જ ઓફિસ હું યાદ રહું સમાજ સાહેબ અમારે છે ને અમારા સમાજ મારી 2 દીકરીઓ હારે મારા છોકરા મારે વેલા સાહેબ મારે કેમ ઉગાડવું કરવું અને અમારી ઘરે રાતે 2:30 વાગે અને કાંઈ નહીં સાહેબ ઓલો ક્યાં લાવે ઓલો લાખ દે આવે એટલે મારી ઘરે આવે અને મને સાહેબ સાંભળો। તો આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, હમણાં થોડા દિવસો જ પહેલા એક સાથે 200 પાટીદાર યુવાનોએ હથિયાર માટેનું લાયસન્સ માંગ્યું હતું। તેમને ઘણા બધા કારણ દર્શાવ્યા હતા, તેમાંથી એક કારણ હતું આ વ્યાજખોરોનું દૂષણ અને તે વખતે કાંતિ અમૃતે આશ્વાસન આપ્યું હતું કે ભાઈ તમે મારી પાસે આવજો, જો આવા લોકો હોય તો હું તેમને સીધા દોર કરીશ, હું પોલીસને સાથે રાખીને પહોંચીશ। હવે ભાજપના જ એક નેતા સામે આંગળી ચિંધાઈ છે, શું કાંતિ અમૃતે આમની સામે કાર્યવાહી કરાવશે? એક મોટો સવાલ વિકાસ, જે 200 પાટીદારોએ એક સાથે ગન લાયસન્સની જે અરજી કરી ત્યારથી જ કાયદો વ્યવસ્થાનો એક પડકાર મોરબી માટે હતો અને ત્યારે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે હું એમની સાથે રહીશ। પણ આજે જે લોક દરબાર જે યોજાયો છે લોકસંપર્ક ખાસ કરી વ્યાજ કરવા માટે, એ ગન લાયસન્સની અરજીઓ આવી એની ઇફેક્ટ જ છે। ભલે રેન્જ આઈજી અશોક યાદવ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા અને આ સંપર્ક કાર્યક્રમ કર્યો, પણ એમાં સૌથી મહત્વની વાડ ચીભડા ગળે એવી એક કહેવત છે ને, વાડ ચીભડા ગળે એવી વાત, એવી એક કથની જેવી વાત બની હતી કે જિલ્લા ભાજપના મહામંત્રીએ જ એક જણની જમીન પચાવી લીધી છે। એ માણસને 4 મહિનાને બદલે 4 વર્ષ સુધી પૈસા નથી આપતા, ધમકી આપે છે, ખોટા કેસમાં ફીટ કરવાની વાત આવે છે। અને આજે જ્યારે લોકસંપર્કમાં જ્યારે આ સમગ્ર મામલો પત્યો, આખો જે પ્રગટ થયો અને એમાં જે કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે હું અહીંયા ધારણા આપીશ,
પણ હવે અગ્નિ પરીક્ષા તો પોલીસ તંત્રની છે, કારણ કે રેન્જ આઈજી અશોક યાદવ હોય કે એસપી ત્રિપાઠીજી હોય, જેને કહી શકાય કે જો લેન્ડ ગ્રેબિંગ જેવા ગુનાઓ સરકારના કાયદા મુજબ દરેક જગ્યાએ દરેક લોકોને લાગુ પડતા હોય તો હવે આમાં કયો ગુનો લાગુ પડશે એ જોવાનું રહે છે. પણ વસ્તુ એ છે કે વ્યાજખોરથી જે મોરબીમાં 35 જેટલી જે અરજીઓ આજે ફરિયાદો આવી એમાં જે જિલ્લા ભાજપના મહાશય જે હોદ્દેદાર છે એમણે પણ એક વ્યક્તિની જે જમીન પચાવી પાડી છે અને 4 મહિનામાં જેને પૈસા દેવાનું કીધું હોય એને 4 વર્ષ સુધી આ રીતે ધમકી આપે. હવે જોવાનું એ છે 24 કલાકમાં આની ઇફેક્ટ કાંતિ અમૃતિયા લઈ આવે છે કે પોલીસ તંત્ર લઈ આવે છે, કારણ કે સરકાર તમારે દ્વાર લોક સંપર્કમાં સરકારના અધિકારીઓ આવ્યા હતા અને જ્યારે અરજદારોને સાંભળ્યા છે ત્યારે મોરબીમાંથી દાખલો બેસે છે કે કેમ કે ભાજપના અગ્રણી સામે ફરિયાદ નોંધાઈ છે કે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં જોવાનું રહેશે. બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા બરાબર ભાજપ જિલ્લા મહામંત્રી છેલ્લા 3 વર્ષથી આ લોકોને સેવા દેતા આત્મહત્યા કરીને એટલી તૈયારી છે. અને આજ સાહેબ તમને ઘણી કહું છું, દાઉદ મેવાણી સાહેબને કહું છું, હવે તો અમને કઈ થશે તમે ચારે જવાબદાર. આટલો ત્રાસ છે સાહેબ. અરે સાહેબ નંબર ઓલરેડી મેં 3 તો અરજી કરી એ ડિવિઝન મારી અરજી સાંભળતા નથી. ખાલી હાલો સાહેબ છાપામાં દીધું 2022 થી લડી. અરે શું નિરાશા કે સાહેબ જીવન નથી તો આપો સાહેબ તમને